બહુ જ ગુસ્સો આવે છે આની ઉપર, અતિશય ગુસ્સો આવે છે, પણ અમારે પણ આવું બેબી આવશે. તો આ લેક બહુ જ બ્યુટીફુલ છે અને શિયાળામાં આખી લેક, આ જે નદી છે આખી બરફથી ત્રીજી જાય છે અને પાણી પણ બહુ જ હોય છે અને અહીંનું વાતાવરણ બહુ જ ઠંડુ હોય છે. હાલમાં પાણી નથી અને આ સિઝન બહુ જ સારી છે એટલે બહુ બધા લોકો શનિ રવિમાં અહીંયા વિઝિટ કરે છે. મોસ્ટ ઓફ શનિ રવિમાં અહીંયા બહુ ભીડભાડવાળી હોય છે જગ્યા. તો તમને કેવું લાગે છે ખાસ કમેન્ટ તો કરજો, મજા આવે છે કે નહીં? 안녕하세요. 안녕. 사람 좋아해요? 사람 많이 좋아요. 만져도 돼? You can touch it. 안 하셔도 돼요. You can hug this body. 남자는 남자를 좋아해요. 주세요, 언니. 주세요. 잠깐만요. 남자를 좋아해요. 남자 많이 좋아요? 많이 순하네요. 네. 사람 좋아해요. 아버지 있어요, 남자. 이름이 뭐예요? 가슴이. 다솜이. 와, 다솜이. 커피 나무 다솜. 2 years. 와, 많이 이쁘다. 주세요. 네. 이 꿈의 숲에서 가장 예쁘죠? 네, 귀여워요. 네, 많이 귀여워요. 아이고. 만질 수 있는 간식 주세요. 간식이 없어. 아, 간식 그 초코파이 이런 건안 그건 되잖아. 먹으면 안 돼, 죽어요. 다솜아 안녕. 잘 가. 안녕히 가세요. 행복하게 살아. 안녕. 인사해. 손 해보세요. 손 해보세요. 손. 손 주세요. 누나한테 손. 손 주세요. 손. 이거요, 손 주세요. 이거. 손 주세요. 아이고, 귀여워요. 귀엽다. 부이. 아이고. 네, 감사합니다. 간식 안 주니까 간식. 바이바이. We 이거 like last book once? Last? 스낵 없어요? 펫 스낵 없어요? So, 아이고, 이거 있어요. 초코파이 이거 안 맞아? 다이. 다이? can't eat 다이. can't eat? 조금 초코. 캔디 조금. 안 좋아요. 안 좋아요. ચાલો તો આગળ જાય. 다이 네, 아줌마. 세. મારા હસબન્ડ મને આજુમાં કહે છે. 네? 언제요? When time? 아이고, 저는 몰라요. 들어가. 저 બેબી કેટલા મસ્ત ક્યુટ છે. અમારે પણ આવું બેબી આવશે, રાઈટ? 저 만들어야 됩니다. યુ હોલ્ડ માય હેન્ડ. અને હવે સાંજ પડી છે તો ઠંડી ચાલુ થઈ ગઈ છે ફરીવાર અને બધા એન્જોય કરે છે ફેમિલી સાથે. આજનો સન્ડે પૂરો થવા આવ્યો છે, હવે બધા જશે રેસ્ટોરન્ટમાં અને આ નાના પુદરુક જો એને મજા આવે છે અહીંયા ચાલવાની. અને દોસ્ત નહીં, દુશ્મન નીકળ્યા બે. અને આ રહ્યું બીજું પુદરુક. તો આવા તમને અહીંયા હજારો પુદરુક મળી જશે. અને અહીંયા આવી રીતના અલગ અલગ કચરો ઠલવવાનો, એક સાથે કાંઈ નહીં નાખવાનું. અને જો આ બીજા એક સાથે બહુ બધા છે પુદરુક. મારા હસબન્ડ એંગ્રી થઈ ગયા છે કેમ કે અહીંયા જે આ રેકડી લઈને જાય છે એ કપલ પેલી એ બહુ વજન ઉચકીને જાય છે અને જે એનો બોયફ્રેન્ડ હોય કે હસબન્ડ હોય, આઈ ડોન્ટ નો, એમને ચાલ્યો જાય છે ખાલી હાથે. તો મારા હસબન્ડ એમ કહે છે કે જોયું, હું ગુડ હસબન્ડ છું તો હું તેલકું લઈ લઉં છું. તો મેં કીધું એમાં શું થયું, હું પણ તેલકું લઈને જ ચાલું છું. તો તમે એનો જોયું, આ કેફે ચાલુ થઈ ગયું છે બ્યુટીફુલ વ્યૂ વાળું. વાહ, મને એમ લાગ્યું કે આ જનાવર કયું છે, હું તમને બતાવું જલ્દી. પહેલાં તો મને એમ લાગ્યું કે આ શું છે, પણ એ છે ને એક ડોગી છે, કવડો છે, એ જબરો છે એનો. વાહ, કવડો જબરું હતું એ. હજી મારી પાછળ છે જો. વાહ, ડોગી ઓછું ને બીજું પ્રાણી વધારે લાગ્યું મને. તમને કયા પ્રાણીની યાદ આવી એને જોઈને એ ખાસ કહેજો. તો હવે ઘર સાઈડ જઈએ છીએ, થાકી ગયા, ઘણું બધું ચાલ્યા છે આજે અમે બંને. અને આ ફરીવાર આપણું સ્ટાર્ટિંગમાં જે હતું પાર્ક કેફે રેસ્ટોરન્ટ, તો એ આવી ગયું છે. ફ્યુચરમાં આપણે આગળ ઉપર જઈશું કેમ કે ઉપર જવામાં ઘણો ટાઈમ જોઈ જાય અને ઉપરથી અડધું પોણું સાઉથ કોરિયા દેખાય છે ત્યાંથી. તો એ એક બેનિફિટ છે. પણ એક દિવસ સારો ટાઈમ લઈને આવશું અને ડાયરેક્ટ ઉપર જઈશું આપણે, જેથી કરીને તમને ઘણું ખરું સાઉથ કોરિયા ઉપરથી ને લાઈવ બતાવી શકું. અને આગળ જો પહાડ છે. તો આવા ને આવા વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો બધાને. થેન્ક યુ જે વિડીયો જોવે છે એને, અને અમુક જોઈને જતા રહે છે. પ્લીઝ એમના માટે ખાસ કહું છું કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને, લાઇક કરજો, કમેન્ટ કરજો. તમારો નાનો સપોર્ટ, તમારી એક ફિંગર સબસ્ક્રાઈબની મને ઘણો સપોર્ટ કરશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ખાસ. હું
ફ્યુચરમાં પણ બધા સારા સારા વિડીયો બનાવતી રહીશ, તો ખાસ કરીને પ્લીઝ સપોર્ટ કરજો. હા, તમે બધા મને લાઈવમાં કહેતા હતા કમેન્ટમાં કે આ જેઠાલાલ કેમ આગળ દોડે છે. હવે મને સમજાણું કે આગળ શું કામ દોડે છે. હું રેકોર્ડિંગ કરું છું અને મારી આગળ કેમેરો છે અને હું બોલું છું, તો એને શરમ આવે છે આને, એટલા માટે ઈ મારી સાથે નથી ચાલતા કે નથી મારી સાથે વાત કરતા. હું અહીંયા છું અને ઈ ક્યાં પહોંચ્યા ને ઈ તમને બતાવું હમણાં જ, એક જ સેકન્ડ. જો ઈ પહોંચી ગયા છે, ક્યાં છે આગળ તમને દેખાય તો બોલો. ઈ પાછું વાળીને નથી જોતા કે હું અહીંયા હજુ આવું છું કે નહીં. આપણે અહીંયા જવાનું છે એક દિવસ, લોંગ ટાઈમ લઈને આવશું ને ત્યારે વિઝિટ કરશું. અને અહીંયા ફૂલ રેકેટ રમે છે બેબી નથી પણ છોકરા છે નાના, અને આપણને એમ લાગે કે મોટા છે, નાના છે. અને અહીંયા નાઇટ શો ચાલુ થશે અને આ એક બીજું ફોરેનર છે, કઈ કન્ટ્રી છે ખબર નથી મને, પણ છે ખરા. તો હવે અંદર જઈ અને ફ્રેશ થઈ જઈ, પાણી પી, પછી કંઈક નાસ્તો કરી લઈએ. અને હું મારા ભૂરાલાલ ને ગોતી લઉં, જેઠાલાલ ને ગોતી લઉં, કેમ કે જ્યાં સુધી હું રેકોર્ડિંગ કરીશ, કેમેરો ચાલવો છે, ત્યાં સુધી મારી પાસે નહીં આવે. એટલે હવે આગળ મળીએ અને હું એને ગોતી લઉં. તો ફાઇનલી એન્ડિંગમાં મને આવી ગયો છે ગુસ્સો. બહુ જ ગુસ્સો આવે છે આની ઉપર, અતિશય ગુસ્સો આવે છે. પણ હવે હું મારા ગુસ્સાને હાલમાં રાખીશ કંટ્રોલ, અને ફાઇનલ તમારી સાથે વિદાય લઉં છું. અને આની હારે રોડ ઉપર રિમાન્ડ લઈ લઉં થોડીક. અને મને ગુસ્સો આવે છે, બહુ જ આવે છે, ખોટું નથી કહેતી. હાલમાં મારું ફેસના રિએક્શન પણ ફરી ગયા છે. અને આ પાર્કની હાલમાં લઈ લઈએ આપણે વિદાય. બાય બાય. અને ફરી વાર આવીશું આપણે આ પાર્કમાં, અને ઉપરથી સાઉથ કોરિયાનો વ્યૂ જોશું. ઉપરથી અડધું સાઉથ કોરિયા દેખાય છે. તો ચાલો, હવે સાંજ પડી ગઈ છે, તમે બધા પણ ધ્યાન રાખજો. ટેક કેર, અને નવા વિડીયોમાં મળીએ આપણે. અને હા, હવે પૂરું થવાનું થયું ને ત્યારે હવે મને સપોર્ટ કરવા દોડ્યા આવ્યા છે. તમે ઘરે આવો, પછી રસ્તામાં ચાલો આ વિડીયો પૂરો કરીને તમારે થોડુંક બાંધી લઉં અને તમારી પણ રિમાન્ડ લઈ લો. હવે મને મારા ગુસ્સાને કંટ્રોલ નથી કરી શકતી. આજ તું આ મચ્છર કવરાવે છે, અને શું કેવું હવે. ભગવાન મને હિંમત આપજો કે આને હું થોડુંક શબ્દ કહી શકું, કે જેથી કરીને આ બીજી વાર આવું ન કરે મારી હારે. તો ચાલો પછી મળીએ બધા. બાય બાય. જોયું કેટલી ઉતાવળ છે. ચાલો પછી મળીએ.